તોય દેખાય જો તો સુતી મારા ખંડ મારેલો નામો પકડ્યું છે નટું રામનું રેલો અરસ પરસ એક રૂપ થાય જો હું તો સુતી મારા ખંડ મળેલો કયા ખંડમાં મારા ખંડમાં મારા ખંડમાં હું તીતી એટલે મેર આવે ને આ તો અખંડ જોઈએ એનો કોઈ ખંડ જ નહીં આ તો મારા ખંડમાં લઈને ફરતો તો આ બધું આયા કંસના રાજમાં અંધારું તૂટે છે આ તો આપણા ખંડમાં હતું એટલે માથાકૂટ અને આપણે આપણા ખંડમાં ખોરતા હતા અને એ વયો છે અખંડમાં ભલે આપણે કઈ ખોરતા હતા આપણા ખંડમાં અને એ વયો છે અખંડમાં એટલે આ ન્યાચ નતું થતું એટલે નતું હાથમાં આવતું અને આ જગત ખંડમાં ખોરે છે અને એવોયો છે અખંડમાં પછી હાથમાં આવું વિઠ્ઠલ મહારાજ આવે નહીં આવતો એની પાછળનું કારણ અને એવા 5 તત્વની ઓઢી મેં તો ગોદડી બાવો બોલે કંથા ગોદડ બાર હા બાવો બોલે કંથા ગોદડ બાર વિજ્ઞાન અને ફેદી મથીન મરી ગઈ આમાંથી કશુંય ના મળ્યું એમને એમ કે ઓની મય છે એ ફેદી વળી તાર બારે બાથોડિયા મારી દો પણ ના મેરાયો તારે કોઈ સંતની પાસે એવા ગયા ધાર ખબર પડી આ તો હારું અરસ પરસ છે કેવું છે અરસ પરસ છે અરસ પરસ એટલે કેવું બોલે બોલાવે સબ ઘટ બોલે ભલે સબ ઘટ મહાય દોરિયો રે સમાય જળણ ઝાલર ના મારે અને 18 માં જ્યારે ભીમ સાહેબ કરે આ જ્યારે ભેટ્યા ને તરત જનનન ઝાલર વાગે કે ના એવો ગીતામાં કહેલા પ્રમાણે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય તત્વદર્શી સદગુરુ જો મળી જાય તો આ ઝાલર વાગે બાકી વાગે એવી નથી તો જ ઝાલર વાગે બાકી વાગે એવી અને આ ગામની અંદર તમે જો ગોવિંદરામ મહારાજે વગાડી જંગલમાં મંગલ બનાવ્યું કે ના બનાવ્યું અને એ કોઈ સંતના એટલી તાકાત છે જંગલને મંગલ બનાવે બાકી થાય એવું છે હા આ તો નગરના નિયમ એવા એમાં રાજા થવાનું પણ 5 વર્ષ સત્તા ભોગવવાની કેટલા વર્ષ 5 વર્ષ
નગરના રાજા થવાનું, 5 જ વર્ષ સત્તા ભોગવવાની, અને 5 વર્ષ પૂરો થાય એટલે નગરના લોકો એને ધક્કા મારીને કાઢી મૂકે. ધક્કા મારે, ગોદા મારે, મસ્કરીઓ કરે અને કાઢી મૂકે. અને વચ્ચે એક એવી નદી હતી, એ નવી નદીની અંદર એક નાવડું, એ નાવડામાં બેસીને પેલા કિનારે જતું રહેવાનું, તો હિંસક પ્રાણીઓ એને ફાડી ખાય. આવા નગરના નિયમ. જેટલા રાજા થાય એટલા 5 જ વર્ષ રે, પછી નગરના લોકો ધક્કા મારે, મસ્કરીઓ કરે, ઠઠા મસ્કરીઓ કરે, અને નાવડા બેહાડે, પેલી કોરા ઉતરે, હિંસક પ્રાણીઓ ફાડી ખાય. સમય જતો હતો એવું કહેવાય છે અમારે ગોવિંદ મહારાજ જેવા કોઈ એવા રાજા થયા. રાજા બન્યા તરત પહેલે જ દિવસે સત્તા ઉપર બેઠા, સિંહાસન ઉપર બેસીને જે જંગલ સામે નદીના પેલા કિનારે જે જંગલ હતું ને, એને હુકમ કર્યો, સામે કિનારે મોટો મોટો જીસીબી બટકાડો અને જંગલને મંગળ બનાવ્યું, મેદાન બનાવ્યું. જંગલનું મેદાન બનાવીને જાહેરાત કરી દીધી, અહીંયા આગળ બહુ મોટું શહેર બનાવવાનું છે, કોઈને વેપાર ધંધો કરવા આવવું હોય એ અહીંયા જગ્યા રાખી શકે. મેદાન બનાવી લોકોએ જગ્યાઓ રાખી, બે દુકાનો બનાવી, મહેલ બનાવ્યા, એટલું મોટું શહેર બનાવી દીધું. આ બાજુ સત્તા પૂરી થવાનો એક જ દાડો બાકી, એક દાડો બાકી, અને રાજીનો અમલ લીધો. એટલે હજુ તો એક દાડો બાકી, એટલે કોઈના હાથ વધારાય નહીં. જે રાજા હતા લગીન ગયા, બધા રડતા રડતા જ ગયા, બધા હાથ જોડતા હતા, પૈસા મને ધક્કો ના મારશો, ધક્કો ના મારશો, ધક્કો ના મારશો, પણ નિયમ એવા હતા. આ જે રાજા ગયો હસતો હસતો જતો હતો. કેવો? નાવડા બેઠા તોય હસતા હસતા જતા હતા. તારે એ નાવિકે કહ્યું કે મારી કેટલી પેઢીઓ મારી જતી રહી, આજ લગીન કોઈ રાજા આ નદીના પેલા કિનારે જંગલમાં જતો જતો હસતો ગયો જ નહીં. તમે આ પહેલો નંબર છે તમારો હસતા હસતા જાવ છો. જમનું છે ગોવિંદ. તારે રાજાએ કહ્યું કે સામે કિનારે કશું ઉભરાય છે તને? તો મોટો મોટો ડીજે વાગતો હોય એવું લાગે. ત્યાં કે સામે જે ડીજે વાગે છે ને આગળ મોટું નગર છે, અને નગરનો રાજા આજે એમને જોવાનો. એવું છે દાદા? એ કોણ છે? તાકે એ જંગલનો એનો એ નગરનો રાજા હું છું, અને એને આવ્યા મને વધાવવા માટે આવે. આજ લગીન જે રાજા થયા ને એમણે જંગલ એવા ને એવા રાખ્યા. તમે બુલડોઝર મારી જ દેજો, જવાનું છે તો. અને જંગલમાં મંગલ બનાવી દો એટલે રડતો રડતો જવું ના પડે. શું કેવું તમારું? હસતે હસતે જાય. मेरी देश की धरती ओ, मेरी देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरी देश की धरती ओ, ધરતી જો સોનું પાકે છે, સોનું. ખરું કે નહીં? તો તોબા પિત્તર નહીં પાકતું, નહીં હોનું પાકે. હવે આ ધરતીમાં હોનું પાકવું જોઈએ, હોનું.
હવે તોબા પિત્તર ના પાકે શકું કરે તોબા પિત્તરે કહ્યું નારિયેળ વધે રૂપે ગરબતી કરી કે ફૂલો નાખવા કે તું આમ તો તોબા એ શું પાક હોનું પાકે હવે તો હોનું પાકે કે ના પાકે હા હવે બીજું શું કરવા પાકે ગોઈલ હવે હોનું ના પાકે આ ધરતી એવી બનાવી આ જંગલ ને મંગલ કોઈ સદગુરુ એવા બન્યા અને એમણે ઓને ભય બુલડોઝર મારી દીધું અને બુલડોઝર માર્યા પછી કયું ભવ સાગર સબ સુક ગયો હે ફિકર નહીં અબ તરન કી મોહે લાગી લટક ગુરુ શરણ મીરાબાઈ કહે છે ભવ સાગર હુકાઈ ગયો હવે તરફડિયો નહીં મારવાનો હેડીને જતું રહે ભાઈ તો 80% લોકોના ભવ સાગર બે કોઠે કેવા છે બે કોઠે છે એને ચપલું થાય તરફડિયા મારવા પડે કે હા મીરાબાઈ કહે છે મારો ભવ સાગર હુકાઈ ગયો હવે મારે તરફડિયા મારવાનો નહીં કોઈ નાવિકની જરૂર કશું હસીલા મારવાના નહીં એને ટેકરી દેવાય ટીપુઈ પાણી નહીં હોય અંધોમય એલારામ મારતો હોય હા જ્ઞાની થયા પછી હેલોરા માણસ હું બહુ જ્ઞાની છું આ એક જાતના ભરપૂર છે કોટા હો હા શકું આ તો બધું ઓછું નહીં પાછું હે